Hello class, how are you? કેમ છો બધા? So today topic is physical properties. તો આપણે ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ આ ટોપિક વિશે ડિસ્કશન કરતા હતા. હવે આપણે વાત કરીએ કે આ જે ટ્રાન્ઝિશન સિરીઝ છે એ ટ્રાન્ઝિશન સિરીઝની ફિઝિકલ પ્રોપર્ટીઝની કે એમાં વન બાય વન આપણે પ્રોપર્ટીઝ જોશું. ફર્સ્ટ હેડિંગ મારો મેટાલિક કેરેક્ટર. હવે જે આપણી આ 3D સિરીઝ છે સ્કેન્ડિયમથી લઈને ઝિંક સુધીની, તો કે આ 3D સિરીઝમાં બધા એલિમેન્ટ ઓલ એલિમેન્ટ આર મેટલ્સ, બધા મેટલ્સ ફોર્મમાં એક્ઝિસ્ટ કરે છે. હવે એનું આપણે થોડુંક એક્ઝિસ્ટન્સ જોઈએ કે શું કામ મેટલ ફોર્મમાં એક્ઝિસ્ટ કરે છે. તો કે આપણે વાત કરી હતી એક લેક્ચર પહેલા એટોમિક પ્રોપર્ટીઝની. એટોમિક પ્રોપર્ટીઝમાં આપણે જોઈ ગયા કે આઈપી વેલ્યુ, આયોનાઇઝેશન પોટેન્શિયલ, ઇટ મીન્સ કે એલિમેન્ટના આઉટર મોસ્ટ સેલમાં રહેલો ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોનને રિમૂવ કરવા માટે, રિમૂવ થયા માટે જે એનર્જી રિક્વાયરમેન્ટ હતી, એનર્જીને શું કીધું? આઈપી વેલ્યુ. આ આઈપી વેલ્યુ આપણે ડિસ્કશન કરી કે જે 3D સિરીઝ છે એ 3D સિરીઝની આઈપી વેલ્યુ ઓછી હોય છે, લોએસ્ટ હોય છે. ઇન શોર્ટ કે આ ઓછી આઈપી વેલ્યુ હોવાના કારણે કે જે મેટલ છે 3D સિરીઝની મેટલ સ્કેન્ડિયમ છે, તો સ્કેન્ડિયમ +2 ફોર્મમાં એક્ઝિસ્ટ કરતું હશે. ટાઇટેનિયમ છે તો ટાઇટેનિયમ છે +2 ફોર્મમાં એક્ઝિસ્ટ કરતું હશે. આમ વેરિયેબલ ફોર્મમાં એક્ઝિસ્ટ કરતા હશે, પોઝિટિવ ફોર્મમાં. હવે મિત્રો યાદ રાખજો, દુનિયાની કોઈ પણ મેટલ હોય ને એ મેટલ ઇલેક્ટ્રોનના દાન માટે વખણાતી હોય, દાનવીર હોય મેટલ હોય ને એ બધી. એટલે જે પણ મેટલ હશે, મેટલની પ્રોપર્ટી શું હશે? તો રિમૂવ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું દાન કરવું, ઇલેક્ટ્રોન આપવા. તો અહીં એ જ વાત થઈ ને કે આપણી 3D સિરીઝ છે, આ 3D સિરીઝની આઈપી વેલ્યુ ઓછી હોવાના કારણે એ મેટલ છે એ મેટલ પ્લસ ફોર્મમાં ઇઝીલી કન્વર્ટ થશે. ઇન શોર્ટ કે આ એક મેટલનો પ્રોપર્ટીઝ ધરાવે છે. બીજું આપણે ડિસ્કશન કરીએ તો કે ઇલેક્ટ્રિક અને થર્મલ, આ બંનેની કન્ડક્ટિવિટી આમાં ચેક કરીએ આપણે સ્કેન્ડિયમથી લઈને ઝિંક સુધી. તો ઓલ એલિમેન્ટ્સ આર ઇલેક્ટ્રિકલી એન્ડ થર્મલી કન્ડક્ટિવિટી ધરાવે છે. ઇન શોર્ટ કે જેમાં ઇલેક્ટ્રિક એટલે કે ઉર્જાનું, માનો કે કોઈ કરંટ છે, કરંટનું અહીંથી એક એંગલથી બીજા એંગલે ટ્રાન્સફર થાય છે, અને હીટ, તો કે હીટનું પણ ટ્રાન્સફર થયું. આ બંને પ્રોપર્ટી કોની પ્રોપર્ટીઝ છે? મેટલની પ્રોપર્ટી છે. એટલે આપણે કહી શકીએ કે આપણે જે 3D એલિમેન્ટ છે ને એ મેટલનો બનેલો છે. પછી આપણે ચેક કર્યું કે જે 3D સિરીઝમાંથી જે કોમ્પ્લેક્સ ફોર્મ થયા, જે મેટલ્સ છે, આપણે એલિમેન્ટ છે, એ એલિમેન્ટ્સ કેવા છે? તો કે આમાંના હાર્ડનેસ જોવા મળે છે, જેમાં ક્રોમિયમ છે, મોલિબ્ડેનમ છે અને વેનેડિયમ છે. એ હાર્ડ એલિમેન્ટ છે. પણ મિત્રો હું વાત કરું ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી. તો ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી આ ત્રણેયમાં ડી ઓર્બિટલ કેવી થયેલી છે? તો કે ડી ઓર્બિટલ ફૂલફિલ્ડ ડી ઓર્બિટલ છે. ઇન શોર્ટ કે આ જે ફૂલફિલ્ડ ડી ઓર્બિટલ છે એના કારણે આ કેમાં આવે છે? તો કે એક્સેપ્શનલ કેસમાં આવે છે. શું કામ? કે આ ખરેખર મેં તમને સ્ટાર્ટિંગથી જ વાત કરી, આ ડી બ્લોકના એલિમેન્ટ જ નથી કે આમાં. કારણ કે શું કામ? કે આમાં ડી બ્લોક ફૂલફિલ થયેલી છે. હવે આપણે વાત કરીએ સેકન્ડ પ્રોપર્ટી, ક્રિસ્ટલ સ્ટ્રક્ચર. થોડીક વાત કરીએ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર કહેવાય કોને? એક સ્ફટિકમય રચના ક્રિએટ થાય. માનો કે કોઈ એક સેલ છે, એક સ્ક્વેર છે આ રીતનું. આ સ્ક્વેરને હું 3 ડાયમેન્શન એટલે ત્રણ દિશામાં આ રીતના હું મૂકતો જાઉં તો એક મને જટિલ રચના જોવા મળે, સ્ફટિકમય રચના જોવા મળે. અને આ સ્ફટિકમય રચના ધરાવતા એલિમેન્ટને કહેવાય ક્રિસ્ટલ સ્ટ્રક્ચર એલિમેન્ટ. ઇન શોર્ટ કે એટ એક નોર્મલ ટેમ્પરેચર, એટલે મીન્સ કે નોર્મલ ટેમ્પરેચર, એટ normal temperature transition metal have one or more typical metal structure exceptional this zinc, cadmium and mercury. હવે આ સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે કે મારીથી ટ્રાન્ઝિશન મેટલ છે સ્કેન્ડિયમ ટુ ઝિંક, આ ટ્રાન્ઝિશન મેટલની નોર્મલ ટેમ્પરેચરે કંઈક આવા વેરિયસ સ્ટ્રક્ચર એક્ઝિસ્ટ થતા હશે. પણ ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી આવો એક એક્સેપ્શનલ કેસ છે. થોડુંક ડિસ્કશન કરીએ. માનો કે સ્કેન્ડિયમ છે, ટાઇટેનિયમ છે, વેનેડિયમ છે, ઝિંક સુધી આખી 3D સિરીઝ આપણે આપેલી છે. સ્કેન્ડિયમનું જો ક્રિસ્ટલ સ્ટ્રક્ચરની વાત કરતો હોય તેમાં HCP સ્ટ્રક્ચર જોવા મળશે. ઇન શોર્ટ આમાં હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ એક આવી એક ક્રિસ્ટલ સ્ટ્રક્ચર બનેલું જોવા મળશે. ટાઇટેનિયમમાં HCP, વેનેડિયમમાં બોડી સેન્ટ્રલ ક્યુબિક જોવા મળશે, ત્યારે ક્રોમિયમમાં પણ PCC જોવા મળશે. આર્યન છે એ X એટલે ટિપિકલ મેટલ, થોડીક વાર પછી સમજીએ.
આર્યન છે, કોબાલ્ટ છે, નિકલ છે, સીસીપી ક્યુબિક ક્લોઝ પેકિંગ. આ ક્યુબિક ક્લોઝ પેકિંગ, બોડી સેન્ટ્રલ ક્યુબિક, હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ, આ બધી ચર્ચા તમે લગભગ ભણો છે સોલિડ સ્ટેટ નામના ચેપ્ટરમાં. આ બધા સ્ટ્રક્ચર વિશે તમે બેઝિક નોલેજ મેળવ્યું હશે. હવે અહીંયા મેંગેનીઝ અને ઝિંક, મેંગેનીઝ ને ઝિંક આ બંનેને X એટલે શું? તો X એટલે ટિપિકલ મેટલ સ્ટ્રક્ચર છે. મારા જે આ સ્કેન્ડિયમ થી લઈને ઝિંક સુધીમાં જે સ્કેન્ડિયમ, ટિટાનિયમ, ઇરેડિયમ, ક્રોમિયમ, આર્યન, કોબાલ્ટ, નિકલ ને કોપર, આ જે સ્ટ્રક્ચર ક્રિસ્ટલ ફોર્મમાં એક્ઝિસ્ટ કર્યા ને, એ એક્ઝિસ્ટ ક્યાં રહેતા? તો કે નોર્મલ ટેમ્પરેચરે. પણ જ્યારે મેંગેનીઝ ને ઝિંક ની વાત કરતો હોય ને, ત્યારે એને કોઈ પર્ટિક્યુલર ટેમ્પરેચર લઈ જવું પડે. આ પર્ટિક્યુલર ટેમ્પરેચરે જાય ને ત્યારે જ માનો કે આ મેંગેનીઝ ઝિંક કે આવા કંઈક સ્ટ્રક્ચરમાં એક્ઝિસ્ટ થતું હશે. તો આપણે વાત કરીએ 3D સિરીઝની. 3D સિરીઝમાં મેટાલિક કેરેક્ટર જોયું કે આપણે 3D સિરીઝના તમામ કન્ડક્ટિવિટી. હવે જે આપણે આ 3D સિરીઝ છે, 3D સિરીઝના all elements are good conductors of heat and electricity. heat એટલે કે મારી કોઈ હીટ છે, હીટને મારે વન એન્ડ થી સેકન્ડ એન્ડ ટ્રાન્સફર કરવી છે, અથવા તો મારે કોઈ ઇલેક્ટ્રિસિટી છે, ઇલેક્ટ્રિસિટીનું ટ્રાન્સફરેશન કરવું છે, તો એના માટે આ એલિમેન્ટ્સ છે, એલિમેન્ટ્સ કેવા છે? ગુડ કંડક્ટર્સ છે. આપણી જે કોઇનેજ મેટલ છે, કોઇનેજ મેટલ મીન્સ કે પહેલાના સમયમાં સિલ્વર, ગોલ્ડ અને તાંબુ, એટલે કે કોપર, સિલ્વર ને ગોલ્ડ, સોના, ચાંદી અને તાંબા, આના સિક્કા બનતા. એક ચલણ હતું. એ ચલણના ગુણધર્મો પરથી, પ્રોપર્ટીઝ પરથી આ જે મેટલ્સ છે, મેટલ્સને શું કીધું? કોઇનેજ મેટલ. આવી જે કોઇનેજ મેટલ છે, એ કોઇનેજ મેટલનું એક્ઝામ્પલ આપણે આમાં સમજીએ કે આ સિલ્વર, કોપર ને ગોલ્ડ આ સૌથી સારામાં સારા કંડક્ટર્સ છે. કે મારે કઈ હીટનું ટ્રાન્સફર કરવું હોય અથવા તો મારે ઇલેક્ટ્રિસિટીનું ટ્રાન્સફર કરવું હોય તો હું કોપર, સિલ્વર કે ગોલ્ડનો ઉપયોગ કરી લઉં ને, તો મને એનામાં ગુડ કન્ડક્ટિવિટી જોવા મળે. ઇન શોર્ટ, કે માનો કે આપણી ઘરનું બિલ મહિને 2000 રૂપિયા આવતું હોય અને તમે તમારા ઘરનું વાયરિંગ જો સોના, ચાંદી કે કોપર આવી બધા મેટલમાંથી કરો તો 100% મિત્રો તમારા ઘરના લાઇટ બિલમાં ફેર પડશે. પણ આની કોસ્ટ ખૂબ ઊંચી હોય હો. આનું વાયરિંગ ઘરે કરો ને તો ઘરે આપણે સિક્યોરિટી મૂકવા પડે, કોઈ આપણું વાયરિંગ ન ચોરાવી જાય. તો આવી કંઈક વાત કરી કન્ડક્ટિવિટીની. હવે આપણે વાત કરીએ ડેન્સિટીની. તો કે ડેન્સિટી એટલે શું? કે પિરિયોડિક ટેબલમાં આપણી 3D સિરીઝમાં તમે લેફ્ટ ટુ રાઈટ મૂવમેન્ટ આપો એટલે કે વોલ્યુમ છે, એ વોલ્યુમ કેવું જોવા મળ્યું? ડિક્રીઝ થતું ગયું. શું કામ ડિક્રીઝ થતું ગયું? કે મારો અહીંયા માનો કે 21 મો ઇલેક્ટ્રોન છે, એ કેમાં એડ થયો? તો 10 - 1 d માં એડ થશે ને. અહીંયા સુધી શું હતું? સ્કેન્ડિયમની પહેલા કોણ આવે? તો કે કેલ્શિયમ આવે ને. કેલ્શિયમનું ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન જોવા જાઓ તો આર્ગોન 3d0 4s2, then scandium 3d1, 3d2, 3d3 કે n-1 આઉટર શેલમાં ઇલેક્ટ્રોન એડ થયા. આના કારણે જે આપણું આ વોલ્યુમ હતું, વોલ્યુમ કેવું થયું? ડિક્રીઝ જોવા મળ્યું. અને યાદ રાખજો મિત્રો, વોલ્યુમ અને ડેન્સિટી એ બે કેવા રિલેશનમાં હોય? તો કે વોલ્યુમ અને ડેન્સિટી એકબીજાના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં હોય. એટલે કે લેફ્ટ ટુ રાઈટ જાઉં છું તો લેફ્ટ ટુ રાઈટ જાવ મારું વોલ્યુમ ડિક્રીઝ થાય છે. ઇન શોર્ટ મારી ડેન્સિટી છે એ શું થશે? ઇન્ક્રીઝ જોવા મળશે. તો આવી કંઈક વાત કરી કન્ડક્ટિવિટી અને ડેન્સિટીની. હવે આપણે ચર્ચા કરીએ રિડ્યુસિંગ પાવર. તો કે રિડ્યુસિંગ પાવર કોને કહેવાય? માનો કે મારી પાસે કોઈ એક A અને કોઈ એક B આવા બે એલિમેન્ટ છે. માનો કે A અને B. હવે A છે ઇલેક્ટ્રોન આપે છે અને જે ઇલેક્ટ્રોન આપ્યો ને આ ઇલેક્ટ્રોન છે ને એ B સ્વીકારે છે. હવે ઇલેક્ટ્રોન આપે એટલે ઓક્સિડેશન થયું કહેવાય અને ઇલેક્ટ્રોન મેળવે એટલે રિડક્શન થયું કહેવાય. તો આ B છે ને B એ શું થયું કહેવાય? એ રિડ્યુસ થયું કહેવાય. અને આને રિડ્યુસ કર્યો ને એટલે આને કહેવાય રિડ્યુસિંગ એજન્ટ. તો કઈક આવો રિડ્યુસિંગ પાવર ની આપણે વાત કરીએ મિત્રો.
આપણે સેકન્ડ લેક્ચરમાં ડિસ્કશન કર્યું કે આઈપી વેલ્યુ આયોનાઇઝેશન પોટેન્શિયલ વેલ્યુ એની જ એક એપ્લિકેશન છે રિડ્યુસિંગ પાવર કે રિડ્યુસિંગ પાવર અને આઈપી વેલ્યુ એકબીજાના ઇન્વર્સલી પ્રોપોર્શનમાં હોય. હવે જોવા જઈએ ને તો કે આ જે આપણી રિડ્યુસિંગ પાવર છે એ રિડ્યુસિંગ પાવર કોની પર ડિપેન્ડન્ટ હોય તો આઈપી વેલ્યુ પર ડિપેન્ડન્ટ હોય અથવા તો એ સોલ્યુશન એનર્જી પર ડિપેન્ડન્ટ હોય અથવા તો એ સબ્લિમેશન એનર્જી પર ડિપેન્ડન્ટ હોય. તો આ થ્રી મેજર પોર્શન છે કે જેની ઉપર આપણો જે રિડ્યુસિંગ પાવર છે એ રિડ્યુસિંગ પાવર ડિપેન્ડન્ટ હોય છે. હવે હું વાત કરું તો કે આપણે 3D સિરીઝની 3D સિરીઝ જે આપણી પાસે છે આ 3D સિરીઝ ને હું કોઈ aqueous મીડિયમ હારે એની સાથે હું એના કોન્ટેક્ટમાં લાવું આ શું થશે ઓક્સિડાઇઝ થઈ જશે અને ઓક્સિડાઇઝ થઈને કેમાં કન્વર્ટ થશે પ્લસ ફોર્મમાં. જોયું ને ફર્સ્ટ પ્રોપર્ટી કે મેટાલિક કેરેક્ટર હોય મેટાલિક કેરેક્ટર શું કરે ઇલેક્ટ્રોન રિમૂવ કરે અને કેસાયનમાં કન્વર્ટ થતી હોય છે. હજી રિડ્યુસિંગ કેપેસિટી ડિપેન્ડ્સ ઓન tendency of metal to convert into aquated ion. હવે માનો કે હું કોઈ aqueous ફોર્મમાં aqueous મીડિયમમાં આવી કોઈ ટ્રાન્ઝિશન મેટલને કોન્ટેક્ટમાં લાવું છું તો ટ્રાન્ઝિશન મેટલ શું હશે કે ટ્રાન્ઝિશન મેટલ્સનું ઓક્સિડાઇઝેશન જોવા મળશે અને જે આ રિડ્યુસિંગ કેપેસિટી છે માનો કે 3D સિરીઝની રિડ્યુસિંગ કેપેસિટી એ કેના પર ડિપેન્ડ હશે તો કે ટેન્ડન્સી ઓફ મેટલ ટુ કન્વર્ટ ઇન્ટુ aquated ion કે આયનમાં કેટલું કન્વર્ટ થાય છે આપણી મેટલ એના પર ડિપેન્ડન્ટ હશે. હવે માનો કે મારી મેટલ છે એવી મેટલ તો કે 3D એલિમેન્ટ 3D સિરીઝ નાખી એલિમેન્ટ છે ને એના ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ની આપણે વાત કરીએ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ ઓક્સિડેશન પોટેન્શિયલ વેલ્યુ તો કે કઈ 3D એલિમેન્ટ ની સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોન પોટેન્શિયલ વેલ્યુ કઈક આ મને જોવા મળી કે મારા જે 3D એલિમેન્ટ છે 3D એલિમેન્ટ ની કોઈ આવી રિએક્શન થશે ઇલેક્ટ્રોડમાં કે સ્કેન્ડિયમ નું સ્કેન્ડિયમ +3 માં કન્વર્ટેશન થયું ટાઇટેનિયમ નું ટાઇટેનિયમ +2 માં આમ વેરિયસ રિએક્શન થશે અને કઈક એની સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોન ઓક્સિડેશન પોટેન્શિયલ વેલ્યુ આપણને આપેલી છે. આ વેલ્યુ ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણે જે મેટલ છે ને એ મેટલ +2 ફોર્મમાં ઈઝીલી કન્વર્ટ થઈ જશે. અહીંયા જે કોપરની વેલ્યુ છે ને એ કોપરની વેલ્યુ કેમ જોજો આ કોપરની વેલ્યુ નેગેટિવ છે અને એક આ એક્સેપ્શનલ કેસ છે ઇલેક્ટ્રોનની રિડ્યુસિંગ પાવરની વાત કરતા હોય ત્યારે. હવે આપણને વાત શું કરી કે આ ચાર્ટ પરથી ખ્યાલ પડ્યો કે મેટલ છે એ મેટલ પ્લસ ફોર્મમાં ઈઝીલી કન્વર્ટ થશે. પણ મિત્રો આપણે જે 3D ની વાત કરતા હોય ને ત્યારે એ વસ્તુ ઈઝીલી પોસિબલ નથી. શું કામ કે જે આપણું મેટલ છે ને મેટલ ડુ નોટ ઇક્વાટેડ ઈઝીલી બીકોઝ કે જે આ ઇક્વાટેડ ફોર્મમાં કન્વર્ટ થયું ને એ ઈઝીલી નથી. શું કામ કે 3 મેઇન પ્રોપર્ટીઝ heat of vaporization, high ionization energies and low heat of hydration. આ ત્રણ પ્રોપર્ટીઝ ના કારણે કે જે આ રીતનું આયન્સ ફોર્મમાં એક્ઝિસ્ટ થયું ઈઝીલી નથી. બીજી એક વાત કરું કે મારી કોઈ બી મેટલ છે ને એ મેટલ જ્યારે એસિડ હારે રિએક્શન કરશે ત્યારે મને હાઇડ્રોજન ગેસ મળવું જોઈએ. પણ આપણી જે 3D સિરીઝ છે 3D સિરીઝના મેટલ્સ છે એ મેટલ્સ કોઈ એસિડ હારે પ્રક્રિયા કરશે aqueous મીડિયામાં ત્યારે મેટલ્સ +2 માં કન્વર્ટ થશે અને હાઇડ્રોજન મળશે. આવી રિએક્શન આ રિએક્શન આપણી આ જે 3D સિરીઝની સ્કીમ તૈયાર કરી એમાં જોવા ન મળી. શું કામ આવું શું કામ જોવા ન મળ્યું? જસ્ટ બીકોઝ ઓફ thin layer of inert oxide. આ thin layer of inert oxide બની ગયું ને માનો કે કોઈ મારો એસિડ એટેક કરે છે આ એસિડ છે એસિડ નો એટેક હું મેટલ ઉપર કરાવું છું પણ મેટલમાં thin layer of inert oxide બનવાના આવું કંઈક ફોર્મ થશે અને આ જે 3D એલિમેન્ટમાં આ thin layer ફોર્મ છે ને એના લીધે જ અહીંથી આપણને હાઇડ્રોજન ગેસ નહીં મળે એટલે આવી રિએક્શન આપણી 3D સિરીઝમાં નહીં મળે. આનું એક્ઝામ્પલ શું છે કે આપણો ક્રોમિયમ છે એ ક્રોમિયમ આપણે ક્યાં યુઝ થાય છે ક્રોમિયમ ઇઝ યુઝડ પ્રોટેક્ટિવ and non oxidizing metal because એનો ઉપયોગ કઈ રીતે થાય કે પ્રોટેક્ટિવ નોન ઓક્સિડાઇઝિંગ મેટલ કે આવા મેટલ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. શું કામ તો કે ગેટ્સ કોટ વિથ નોન રિએક્ટિવ મેટલ ઓક્સાઇડ એક આવું કોટિંગ જોવા મળશે અને આવા કોટિંગના કારણે જ્યારે એસિડનો એટેક થશે એસિડના એટેક સામે પ્રોટેક્શન આપશે અને એમાંથી હાઇડ્રોજન ગેસ વળી જશે. આ રિએક્શન આપણને મળી જતી હતી રિએક્શન નહીં મળે. હવે હું વાત કરું પીરિયોડિક ટેબલની તો પીરિયોડિક ટેબલમાં જે ફર્સ્ટ ગ્રુપ છે આલ્કલી અર્થ મેટલ લિથિયમ સોડિયમ પોટેશિયમ વાળું લિથિયમ ફેમિલી
અને આલ્કલાઇન અર્થ મેટલ એટલે કે મારી બેરિલિયન ફેમિલી. આ બેના રિડ્યુસિંગ પાવર તમે જોવો ને તો ખૂબ ઊંચા હોય કેની કમ્પેરમાં, એઝ અ કમ્પેર ઓફ ધીસ વેલ્યુ. આ વેલ્યુ કરતા ગ્રુપ 1 અને ગ્રુપ 2 ની વેલ્યુ મેક્સિમમ હશે. અને પાછું આમાં કોપરની વાત કરું ને તો કોપરની વેલ્યુ તો નેગેટિવ છે. ઇટ મીન્સ કે કોપર પાસે તો રિડ્યુસિંગ પાવર જ નથી. ઇટ મીન્સ કે જ્યારે હું કોપરની વાત કરતો હોઉં ત્યારે કોપરમાં જો રિએક્શનની વાત કરું કે મારો કોપર છે એ કોપર કોઈ એસિડ હારે પ્રક્રિયા કરશે તો કોપર +2 એક્વિયસ ફોર્મ પ્લસ હાઇડ્રોજન આવી રિએક્શન કોપર ક્યારે આપી જ નહીં શકે, કારણ કે આ રિડ્યુસિંગ પાવર આના ખૂબ ઓછા છે. આ 3D સિરીઝ છે ને એના રિડ્યુસિંગ પાવર ખૂબ ઓછા છે અને રિડ્યુસિંગ પાવર લોએસ્ટ હોવાના કારણે એસિડ સાથે રિએક્શન કરી આ જે હાઇડ્રોજન ગેસ આપણને ઇવોલ્વ થવો જોઈએ આવી રિએક્શન નહીં આપે. કેટાલિટિક પ્રોપર્ટીઝ. હવે આપણો જે 3D બ્લોક છે ને સ્કેલિયન થી ઝિંક સુધીનો એ 3D બ્લોકના એલિમેન્ટ અથવા તો એલિમેન્ટ માંથી બનેલી એલોયસ એનો ઉપયોગ ઘણી બધી કેમિકલ રિએક્શનમાં એઝ અ કેટાલિસ્ટ તરીકે કરવામાં આવ્યો. શું કામ? તો કે જે મારી આ 3D એલિમેન્ટ છે ને આ 3D સિરીઝના એલિમેન્ટ્સ પાસે વેકેન્ટ ડી ઓર્બિટલ રહેલી છે, વેકેન્ટ ડી ઓર્બિટલ છે પ્લસ વેરિએબલ ઓક્સિડેશન સ્ટેટ. આ બંને પ્રોપર્ટીઝના કારણે there are many reactions which use as a catalyst d block નો એલિમેન્ટ નો એઝ અ કેટાલિસ્ટ ઉપયોગ કરવામાં આવ્યો. કેટાલિસ્ટ ઇટ મીન્સ કે ઉદ્દીપક કે રિએક્શન માં પાર્ટિસિપેટ ન કરે પણ જે રિએક્શન નો રેટ હોય ને એ રેટ ને ઇન્ક્રીઝ કરે. એટલે કંઈક આવી વાત કરીએ આપણે આની. હવે આનું કામ શું છે કે માનો કે મારો એવા 3D એલિમેન્ટ છે ને એ 3D એલિમેન્ટ કોઈ રિએક્શન માં ઇન્ટરમીડિયેટ ફોર્મ કરશે અને આ ઇન્ટરમીડિયેટ ફોર્મ થશે એ કોઈ સુટેબલ રિએક્ટર રિએક્શન કરશે અને રિએક્શન કરીને જે મારી એનર્જી હતી ને એ એક્ટિવેશન એનર્જીને ડિક્રીઝ કરશે એટલે કે લોઅર એક્ટિવેશન એનર્જી એન્ડ ઇટ ઇન્ક્રીઝ ધ રેટ ઓફ રિએક્શન. ઇન શોર્ટ કે મારી કોઈ રિએક્શન છે એ રિએક્શન હું કોઈ કેટાલિસ્ટ સાથે કરાવું છું ત્યાંથી મને એક ઇન્ટરમીડિયેટ ફોર્મ થશે અને ઇન્ટરમીડિયેટ નો જો હું ડીકમ્પોઝિશન કરું તો મને પ્રોડક્ટ ફોર્મ થશે અને મારી પ્રોડક્ટ સાથે મને શું મળશે કે મારી પ્રોડક્ટની સાથે મને મારો કેટાલિસ્ટ પાછો મળશે. હવે હું વાત કરું એક્ઝામ્પલ ની તો કે મારું ઇથિલિન છે, ઇથિલિન ની જ્યારે હું હાઇડ્રોજન પ્રક્રિયા કરાવું તો મને એને શું મળ્યો? ઇથેન મળ્યો. ઇન શોર્ટ કે ડબલ બોન્ડ નું સિંગલ બોન્ડ માં કન્વર્ટ થયું ને, ડબલ બોન્ડ નું સિંગલ બોન્ડ માં કન્વર્ટ થયું એટલે કે હાઇડ્રોજન વેડિંગ થયું ને એને જ કહેવાય રિડક્શન. જ્યારે મારું કોઈ રિડક્શન કરવું હોય ત્યારે જો નિકલ એઝ અ કેટાલિસ્ટ યુઝ કરું તો એક રિડક્શનમાં મને હેલ્પ મળશે. બીજી વાત કરું કે CH3OH આનું મીનિંગ શું ખબર ને મિત્રો? આ મિથેનોલ છે, મિથેનોલ છે ને મિથેનોલ માંથી મારે ફોર્માલ્ડિહાઇડ બી ગ્રુપના વિદ્યાર્થી મિત્રો હશે એને ખ્યાલ હશે કે ફોર્માલ્ડિહાઇડ એટલે શું અને મિથેનોલ એટલે શું. મિથેનોલ મીન્સ અને ફોર્માલ્ડિહાઇડ. માનો કે બી ગ્રુપના જે વિદ્યાર્થી મિત્રો બી ગ્રુપની લેબમાં જોયું હશે કોઈ પ્રાણીઓને એક ડબ્બામાં પૂરી નાખ્યા છે, ડબ્બામાં અંદર શું હોય? ફોર્માલ્ડિહાઇડ નો કન્સેપ્ટ રહેલો હોય, ફોર્મેલિન હોય ને સેમ આનો ઉપયોગ થાય પ્રિઝર્વેટિવ તરીકે. ફોર્માલ્ડિહાઇડ છે ને ફોર્માલ્ડિહાઇડ નો ઉપયોગ થાય પ્રિઝર્વેટિવ તરીકે. અને મિથેનોલ એટલે શું? આ જસ્ટ ફોર કિડિંગ એક વાત કરું તમારા જસ્ટ એમ જ મજાક માટે. ઓકે, મિથેનોલ એટલે શું કે મિથેનોલ એટલે દેશી દારૂ. જે દેશી દારૂ આપણે મળે ને ગામડાઓમાં ને એમાં શું રહેલું હોય? મિથેનોલ. અને જે બ્રાન્ડેડ દારૂ હોય વિસ્કી વાઇન એમાં શું હોય? એમાં હોય ઇથેનોલ હોય, CH3CH2OH કે આવો કન્સેપ્ટ રહેલો હોય. જે આપણી વાઇન કે બ્રાન્ડેડ દારૂ હોય ડ્રિંક કરતા હોય ને એમાં આ હોય ઇથેનોલ. અને દેશી દારૂ હોય એમાં શું હોય? મિથેનોલ. મિથેનોલ ને હું હવામાં ખુલ્લો મૂકું ને એટલે શું બની જાય? ફોર્માલ્ડિહાઇડ. અને ઇથેનોલ ને હવામાં ખુલ્લો મૂકું ને તો નો રિએક્શન, કઈ ફરક ન પડે. ઇન શોર્ટ તમે ક્યારેક ન્યૂઝ સાંભળ્યા હશે કે લઠ્ઠાકાંડ થયો કે દારૂ પીને ઘણા બધા લોકો મરી ગયા દેશી દારૂ પીને. એ દેશી દારૂ હોય ને એ જૂનો રહી ગયો હોય
માનો કે દારૂને હવામાં ખુલ્લો રાખ્યો અને શું બની ગયું ફોર્માલિટી, આ એક ઝેર બની ગયું, આ ઝેર પીને લોકો મરી ગયા, આને જ કહેવાય લઠ્ઠાકાંડ. અને જ્યારે આ વિદેશી દારૂની વાત કરીએ કે જે બ્રાન્ડેડ દારૂ હોય એ જેમ જૂનું થાય એમ સારું. શું કામ કે એ હવા કોઈ પ્રક્રિયા નથી કરતું. હવે હું બીજી વાત કરું તો કે V2O5, આ V2O5 ની રિએક્શન માનો કે V2O4 ના V2O5 માંથી શું બને V2O4 ઓક્સિજન. સલ્ફર ડાયોક્સાઇડ માંથી મારે સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવવું હોય તો સલ્ફર ડાયોક્સાઇડ એ હાફ મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને સલ્ફર ટ્રાયોક્સાઇડ બનશે. આ એક રિએક્શન કે જેમાં વેનેડિયમ ના ઓક્સાઇડ ફોર્મ નું આપણે એઝ અ કેટાલિસ્ટ તરીકે ઉપયોગ કર્યો. બીજી એક વાત કરું તો કે ઝિગલર નાટા કેટાલિસ્ટ. માનો કે મારે પોલિથીન બનાવવું છે તો પોલિથીન બનાવવા માટે જે ટાઇટેનિયમ નો Cl4 ટેટ્રાક્લોરાઇડ મોલેક્યુલ છે એનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવ્યો છે. આખી વાત કરી એમાં કારણ શું નીકળ્યું કે મારી કોઈ એક રિએક્ટન્ટ છે, એ રિએક્ટન્ટ આવા કોઈ કેટાલિસ્ટ સાથે રિએક્શન કરી મને કોઈ ઇન્ટરમીડિયેટ આપશે અને આ ઇન્ટરમીડિયેટ નું ડીકમ્પોઝિશન કરીશ એટલે મને મારી પ્રોડક્ટ ફોર્મ થશે અને પ્રોડક્ટ ની સાથે મને કેટાલિસ્ટ પાછું મળશે. ટેન્ડન્સી ઓફ ફોર્મેશન ઓફ અલોયસ. અલોયસ મીન્સ મિશ્ર ધાતુઓ. આપણે મેટલ્સ ની વાત કરીએ છીએ ને તો આવી મિશ્ર ધાતુઓ બનવા માટેની કઈક ટેન્ડન્સી છે. એના માટે વાત કરીએ કે અલોયસ ઇઝ નથિંગ બટ હોમોજીનિયસ મિક્સર ઓફ one or more than one atom. એક કરતા વધુ એટમ નું તમે હોમોજીનિયસ મિક્સર બનાવો ને, આ મિક્સર થી જે સ્પીસીસ બને ને, જે મોઇટીસ બને, મોઇટીસ ને શું કહેવાય અલોયસ કહેવાય. અલોયસ કઈ રીતના બને તો કે ડિફરન્સ ઇન એટોમિક વોલ્યુમ 15%, કે એટોમિક વોલ્યુમમાં જો 15% સુધીનો ફેરફાર હોય તો આવા એટોમિક મોલેક્યુલ ભેગા થાય, આવા એટમ્સ ભેગા થઈને એક મોલેક્યુલ ફોર્મ કરશે અને મોલેક્યુલ પોસિબલ બનશે એને કહેવાશે અલોયસ. ઇટ મીન્સ કે સેમ સાઇઝ ના જો બે, માનો કે મારો એલિમેન્ટ છે કોઈ x નામનો અને સેમ સાઇઝ છે y નામના એલિમેન્ટની, તો આ x નામના જે એટમ્સ છે એટમ્સ માં કોઈ એક એટમ હું સબસ્ટિટ્યુટ કરી નાખું કોના દ્વારા તો કે y દ્વારા, તો આ બન્યું શું xy બન્યું. તો જે xy બન્યું ને મિત્રો એને જ કહેવાય અલોયસ. કે સેમ સાઇઝ ના એલિમેન્ટ નું કોઈ એકનું રિપ્લેસ બીજા વડે કરી આપું ને અને જે મને મોઇટી મળે એ મોઇટી ને કહેવાય અલોયસ. અને અલોયસ બને એની બેનિફિટ શું થયો તો કે અલોયસ જે બની એનાથી મને મોર હાર્ડ કે વધુ સખત મને જે મારો પદાર્થ મળ્યો એના મેલ્ટિંગ પોઈન્ટ હાઈ જવા મળ્યા. કોરોઝન એટલે જે મારું માનો કે લોખંડને હવામાં ખુલ્લું મૂકો ને તેના પર કાટ લાગી જાય તો કાટની સામે મને શું મળ્યું રેઝિસ્ટન્સ, કે કાટ ઓછું જોવા મળ્યું. ઇન શોર્ટ કે આવી ઘણી બધી પ્રોપર્ટીઝ માં ફેરફાર પડ્યો. લેટ્સ એક્ઝામ્પલ કે બ્રાસ અને જર્મન સિલ્વર, આ એક બે અલોયસ નું એક એક્ઝામ્પલ છે. માનો કે મારું પ્યોર ગોલ્ડ છે મિત્રો, વર્ષો જૂનું આપણી પાસે સોનું હોય અને સોનું આપણે તોડાવીએ ને તો આપણને ખબર પડે ઓહો આ ખરેખર સોનું નહીં, આ તો ખરેખર શું હતું અંદર કોપર. એટલે કે ખરેખર સોનીએ જે તે સમયે એમાં તાંબુ એડ કર્યું હતું. પણ હવે એ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફરી ગયા છે, ઘણી બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન આવી ગઈ છે. ઇન શોર્ટ કે મારે કોઈ ગોલ્ડ છે, મારી પાસે ગોલ્ડ છે ને એટલી બધી સખત, બહુ સખત એલિમેન્ટ છે ગોલ્ડ, એટલી બધી એનામાં હાર્ડનેસ નથી. ઇન શોર્ટ કે જો મારે ગોલ્ડ ને હાર્ડ બનાવવું હોય ને તો કોપર અને કેડમિયમ આવા એલિમેન્ટ નું જો મિક્સર કરાવું, આમાંને મિક્સ કરું તો મને ગોલ્ડ છે ને એ ગોલ્ડ માં થોડુંક સખત પણ જોવા મળશે, થોડીક હાર્ડનેસ એની ઇન્ક્રીઝ થશે. મારું લોખંડ છે ફેરસ છે, ફેરસ વિથ ક્રોમિયમ મેંગેનીઝ ટંગસ્ટન. ફેરસ છે ને, ફેરસ એટલે લોહ ઉદ્યોગમાં આપણું ફેરસ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે. અને જે ફેરસ ને આ જે કોરોઝન થાય છે, જે કાટ લાગે છે, એ કાટ લાગતું અટકાવવું હોય ને તો ક્રોમિયમ છે, મેંગેનીઝ છે, ટંગસ્ટન છે, આવા એલિમેન્ટ આરે હું મિક્સર કરીને અલોયસ બનાવી નાખું તો મને એમાં ઘણો બેનિફિટ મળશે. ઓક્સિડેશન સ્ટેટ. જો આપણે ડી બ્લોકની ઓક્સિડેશન સ્ટેટની વાત કરતા હોય તો ઓક્સિડેશન સ્ટેટમાં કંઈક આ રીતનું વેરિએશન જોવા મળે છે. આ રીતનું વેરિએશન શું કામ જોવા મળ્યું તો કે એમાં શું છે અનપેર ઇલેક્ટ્રોન છે. અનપેર ઇલેક્ટ્રોન છે એનો મીનિંગ શું કે એનામાં જે ડી ઓર્બિટલ છે એ ડી ઓર્બિટલ પાર્શિયલી ફિલ્ડ ડી ઓર્બિટલ છે. ઇન શોર્ટ કે જે આ પાર્શિયલી ફિલ્ડ ડી ઓર્બિટલ છે, આ પાર્શિયલી ફિલ્ડ ડી ઓર્બિટલના કારણે જે ઓક્સિડેશન સ્ટેટમાં વેરિએશન જોવા મળ્યું, વેરિએશન કઈ રીતનું હોય સ્ટેપ બાય સ્ટેપ સમજીએ.
ફર્સ્ટ ડિસ્કશન કરીએ કે આપણી જે આ 3D સિરીઝ છે 3D સિરીઝની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું થાય તો કે n-1 d 1 to 10 ns 1 to j. હવે અમારી 3D ઓર્બિટલ છે અને અમારી 4s છે. હું વાત કરતો હોઉં જ્યારે સ્કેન્ડિયમ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું છે 3d1 4s 2. તો 3d માં 1 ઇલેક્ટ્રોન 4s માં 2 ઇલેક્ટ્રોન. હવે સ્કેન્ડિયમ છે સ્કેન્ડિયમની ન્યુટ્રલ ફોર્મની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આવી કંઈક હશે, પણ જ્યારે પોઝિટિવ સાઇનમાં સ્કેન્ડિયમ માટે એક વાત યાદ રાખજો, સ્કેન્ડિયમની સૌથી મેક્સિમમ સ્ટેબલ સ્ટેટ કેમાં છે +3 માં અને +2 બે માં ડિસ્ટન્સ કરે છે. માનો કે સ્કેન્ડિયમમાંથી જો હું આઉટર મોસ્ટ સેલમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ કરું, મિત્રો આપણે જોઈ ગયા ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ d ઓર્બિટલ નો વધારે હોય એટલે પહેલા ઇલેક્ટ્રોન કેમાંથી રિમૂવ થશે s માંથી. ઇન શોર્ટ એ ધારાને પોઝિટિવ ફોર્મમાં કન્વર્ટ કરવું અને +2 ફોર્મમાં કન્વર્ટ કરવું તો કઈ આવી એની ઓક્સિડેશન સ્ટેટ જોવા મળશે. અને જેમાંથી 3 ઇલેક્ટ્રોન રિમૂવ કરી નાખું એનો મીનિંગ શું થયો કમ્પ્લીટલી એમ્પ્ટી d ઓર્બિટલ. અને ઇન શોર્ટ કે આ 3 સ્ટેટ વાળું સ્કેન્ડિયમ છે એ મેક્સિમમ સ્ટેબલ હશે. ત્યાર બાદ આપણે વાત કરીએ ટાઇટેનિયમની. સેમ ટાઇટેનિયમની સ્ટોરી. d માં 2 ઇલેક્ટ્રોન 4s માં 2 ઇલેક્ટ્રોન 2 કાં તો હું 2 ઇલેક્ટ્રોન રિમૂવ કરું તો એનો ચાર્જ +2 થશે, અથવા 3 રિમૂવ કરી નાખું તો +3, અથવા 4 ઇલેક્ટ્રોન રિમૂવ કરી નાખું તો +4. આમ જેમ જેમ d ઓર્બિટલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જશે અનપેર ઇલેક્ટ્રોન મિત્રો, જેમ d ઓર્બિટલમાં અનપેર ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જશે એમ એના ઓક્સિડેશન સ્ટેટમાં કંઈક આવું વેરિએશન જોવા મળશે. મેંગેનીઝ સુધી જોઈએ તો કે મેંગેનીઝની કન્ફિગરેશન કેવી છે 3d5 4s2. d ઓર્બિટલ છે એ d ઓર્બિટલ કેવી છે હાફ ફિલ્ડ. સપોઝ કે હું s ઓર્બિટલ છે એમાંથી 2 ઇલેક્ટ્રોન રિમૂવ કરી નાખું તો +2 માં કન્વર્ટ થાય. s ના 2 આનો 1 તો +3, s ના 2 આના 2 +4 +5 +6 and +7. આમ જ્યારે આપણે મેંગેનીઝની વાત કરીએ ત્યારે મેંગેનીઝમાં +2 +3 +4 +5 +6 and +7 સુધી યાદ રાખજો મિત્રો. ડી બ્લોકની સૌથી મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટ શું છે +7 છે, જે કોની પાસે હોય મેંગેનીઝ પાસે હોય. હવે આપણે વાત કરીએ ફેરસની આર્યનની તો 26 નંબરનું છે ને એલિમેન્ટ એની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેવી હોય 36 4s2. જો d ઓર્બિટલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધતા જાય તો ઓક્સિડેશન સ્ટેટમાં વેરિએશન જોવા મળે. પણ મિત્રો અહીંથી જોવા જઈએ તો વેરિએશન ઘટતું ગયું ને, આનું થોડું રીઝન શું તો કે પેરિંગ ઓફ ઇલેક્ટ્રોન. માનો કે અહીં વાત કરું આર્યન 26 ફેરસની કેટલા ઇલેક્ટ્રોન હોય d માં 6 ઇલેક્ટ્રોન હોય 1 2 3 4 5 and 6 અને s માં 2 ઇલેક્ટ્રોન હોય. સપોઝ કાનાથી 2 ઇલેક્ટ્રોન રિમૂવ કરું તો કેટલી એની મળે +2, અહીંથી જાગો તો +3 +4 +5 and +6. આ ઇલેક્ટ્રોન કેવા છે પેરમાં છે અને પેર ઇલેક્ટ્રોનને રિમૂવ કરો ઈઝી નથી. ઇન શોર્ટ +6 લગીની ઓક્સિડેશન સ્ટેટમાં એનું વેરિએશન જોવા મળશે. ત્યારબાદ કોબાલ્ટ જનરલ જે સ્કીમ આવે છે એ સ્કીમ ફોલો કરશે. નિકલ પણ સ્કીમ ફોલો કરશે, પણ અહીંયા એક્સેપ્શનલ કેસમાં વાત કરું તો કોપરની અને ઝિંક તો શું છે મિત્રો d10 d ઓર્બિટલ ફૂલ ફિલ ઓર્બિટલ છે, એટલે જ્યારે ઇલેક્ટ્રોન રિમૂવ કરવાની વાત આવશે ત્યારે ફક્ત અને ફક્ત કેમાંથી રિમૂવ થશે તો કે s ઓર્બિટલમાંથી. અને કોપરમાં s માં 1 ઇલેક્ટ્રોન રહેલો છે. ઇન શોર્ટ એટલે એની +1 ઓક્સિડેશન સ્ટેટ ફોલો થાય છે અને +2 તો બધાની કોમન હોવાની. માનો કે સ્કેન્ડિયમની વાત કરું ડી બ્લોકની વાત કરું તો ડી બ્લોકમાં +2 ઓક્સિડેશન સ્ટેટ બધા જ એલિમેન્ટ શો કરશે. પણ વન બાય વન આપણે ડિસ્કશન કરીએ કે સ્કેન્ડિયમ છે તો સ્કેન્ડિયમ +2 કરતા +3 માં વધુ એક્ઝિસ્ટ કરતો હશે, જ્યારે સ્કેન્ડિયમ થી લઈને ઝિંક સુધી એટલે કે ટાઇટેનિયમ થી ઝિંક સુધી આ બધા +2 માં વધુ એક્ઝિસ્ટ કરતા હશે, જ્યારે આ સ્કેન્ડિયમ +3 માં વધુ એક્ઝિસ્ટ કરતો હશે. અને બીજી એક વાત યાદ રાખવા જેવી કે મેંગેનીઝ છે, મેંગેનીઝ નું હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ હોય
+7 અને કોપર છે એનો સ્ટેટ લોએસ્ટ એટલે કે +1. તો આ ક્વેશ્ચન કરીએ ઓક્સાઇડ એન્ડ ઓક્સો એનાયન્સ ઓફ ટ્રાન્ઝિશન મેટલ. આ જે ટ્રાન્ઝિશન મેટલના ઓક્સાઇડ ફોર્મ થયા છે અને એના જે ઓક્સો એનાયન્સ બને છે કે આના વિશે આપણે ચર્ચા કરીએ. તો ઓક્સાઇડ કહેવાય કોને કે these oxides are generally formed by the reaction of the metal with oxygen at high temperature. જો ઓક્સિજનની પ્રક્રિયા તમે કરાવો મેટલ આરે કેવા ટેમ્પરેચરે હાઈ ટેમ્પરેચરે મેટલ પ્લસ ઓક્સિજન હાઈ ટેમ્પરેચર શું મળે ઓક્સાઇડ ફોર્મ થાય. ઇન શોર્ટ કે મારે કોઈ એક મેટલ છે એ મેટલની હું ઓક્સિજન સાથે રિએક્શન કરાવું હાઈ ટેમ્પરેચરે અને મને જે પ્રકારના વેરિયસ કોમ્પ્લેક્સ બનશે એને શું કહેવાય વેરિયસ ઓક્સાઇડ. ના ઓક્સાઇડ ફોર્મ છે કઈ રીતના આ સ્કીનથી. હવે જે મેટલના ઓક્સાઇડ બન્યા એનો ઓક્સિડેશન સ્ટેટ જોવા જઈએ તો +1 થી લઈને +7 સુધી હોય. થોડીક વાર પહેલા જોયો ડિફરન્ટ ઓક્સિડેશન સ્ટેટ એમાં વાત કરી હતી કે +1 કોનો હોય કોપરનો હોય, +7 કોનો હોય મેંગેનીઝનો હોય. તો +1 થી +7 વચ્ચેના જે વેરિયેબલ ઓક્સિડેશન સ્ટેટ જોવા મળ્યા એમાંથી કઈક ઓક્સાઇડ ફોર્મ થતા હશે. અહીંયા હું સ્કેન્ડિયમને એક્સેપ્ટ કરી નાખું. આપણે જોયું હતું ને સ્ટાર્ટિંગ નો સ્કેન્ડિયમ કે સ્કેન્ડિયમ છે +3 માં વધુ એક્ઝિસ્ટ કરતો હોય. સ્કેન્ડિયમને એક્સેપ્ટ કરો અને એના સિવાયના બધા ટાઇટેનિયમ થી લઈને ઝિંક સુધીના બધા કેમાં ફોર્મ કરતા હોય તો કે મોનો ઓક્સાઇડમાં મોનો ઓક્સાઇડમાં ફોર્મ કરતા હોય. પણ જે મારો સ્કેન્ડિયમ છે ને એ સ્કેન્ડિયમ કેમાં સ્ટેબલ હોય +3 ઓક્સિડેશન સ્ટેટમાં સ્ટેબલ હોય અને એનું સ્ટેબલ ફોર્મ કેવું ઓક્સાઇડનું સ્કેન્ડિયમ 2O3 રાઈટ આવું એનું ફોર્મ સ્ટેબલ હોય છે. સ્કેન્ડિયમના બાદ કરતા ઓલ ડી બ્લોક એલિમેન્ટ્સ આર સ્ટેબલ ઇન +2 ફોર્મ. સ્ટેબલ એક એલિમેન્ટને બાદ કરો ત્યારબાદ ટાઇટેનિયમ વેનેડિયમ ક્રોમિયમ મેંગેનીઝ આયર્ન નિકલ કોપર ઝિંક બધા છે ને એ બધા +2 ફોર્મમાં સ્ટેબલ છે. અને આ જે +2 ફોર્મ બની પોઝિટિવ નેગેટિવ એટેચમેન્ટ થાય અને કઈક ઓક્સાઇડ બને એ ઓક્સાઇડને કહેવાય આયોનિક બોન્ડ. ઇન શોર્ટ કે નામ એક આયોનિક નેચર એવું જેમ જેમ ઓક્સિડેશન સ્ટેટ તમે ઇન્ક્રીઝ કરો માનો કે કોઈ એક એલિમેન્ટ છે મેંગેનીઝ લઈ લો ને મેંગેનીઝમાં +2 +3 અપ ટુ +7 જેમ જેમ તમે ઓક્સિડેશન સ્ટેટ ઇન્ક્રીઝ કરો એમ એનામાં આયોનિક કેરેક્ટર ડિક્રીઝ થતું જાય. અને જો કોઈ બી કોમ્પ્લેક્સ નું આયોનિક કેરેક્ટર ડિક્રીઝ થાય તો એનું કોવેલેન્ટ કેરેક્ટર વધતું જાય. એ તો દેખીતી વાત છે ને ગમે એ આપણો એલિમેન્ટ હોય કાં તો આયોનિક ફોર્મમાં હોય કાં તો કોવેલેન્ટ ફોર્મમાં હોય. જો એનામાં આયોનિક કેરેક્ટર ઘટતું જશે તો કોવેલેન્ટ ફોર્મ વધતું જશે અને જો એનામાં કોવેલેન્ટ ફોર્મ ઘટતું જશે તો એનામાં આયોનિક કેરેક્ટર ઇન્ક્રીઝ જોવા મળતું હોય છે. ઇન શોર્ટ આ એક વાત કરી સ્કેન્ડિયમના ઓક્સાઇડ મોલેક્યુલ. હવે આપણે એનો ઓક્સિડેશન સ્ટેટ ફાઇન્ડ કરવો હોય તો એના માટે શું આપણે કરી શકીએ. માનો કે સ્કેન્ડિયમ 2O3 છે તો મારે ઓક્સિડેશન સ્ટેટ કોનો ફાઇન્ડ કરવો છે ને સ્કેન્ડિયમ નો ને. તો સ્કેન્ડિયમ ને સેન્ટર એટમમાં લેવાની. સ્કેન્ડિયમના કેટલા મોલ છે 2 પ્લસ ઓક્સિજનના કેટલા મોલ છે 3 ઇન્ટુ ઓક્સિજનનો ચાર્જ -2. ઉપર અહીંયા માનો કે કઈ આપેલું ન હોય તો આ બાજુ 0 લઈ લેવાના. 2 સ્કેન્ડિયમ -6 is equal to 0. 6 પેલી બાજુ આવવા દો. સ્કેન્ડિયમ is equal to +6 તો સ્કેન્ડિયમનો ચાર્જ થયો +3. તો આ રીતના આ ફોર્મ્યુલાની મદદથી આપણે ગમે એ મોલેક્યુલનો ઓક્સિડેશન સ્ટેટ ફાઇન્ડ કરી શકીએ. મેંગેનીઝના ડિફરન્ટ ઓક્સાઇડ છે. આ ડિફરન્ટ ઓક્સાઇડ વિશે ડિસ્કશન કરી કે મેંગેનીઝ ઓક્સાઇડ Mn3O4 Mn2O3 MnO2 Mn2O7. હવે આના ઓક્સિડેશન સ્ટેટ આપણે ફાઇન્ડ કરવા હોય તો કઈ રીતના કરી શકીએ. મેંગેનીઝ ઓક્સિજનની -2 એક કામ કરીએ આ સાઈડ આપણે સમજીએ. મેંગેનીઝ પ્લસ ઓક્સિજનની -2 is equal to 0. તો મેંગેનીઝ equal to +2 આવી ગયો +2. હવે વાત કરીએ Mn3O4 તો 3 into manganese plus 4 into -2 is equal to 0. 3 manganese minus 8 is equal to 0. So manganese is equal to +8/3.
ઇન શોર્ટ કે આ ઇક્વેશન ની મદદથી આપણે ઓક્સિડેશન સ્ટેટ ને ડિફાઇન કરી શકીએ. હવે આપણે જોઈએ કે જે મેગ્નેટિઝના ડિફરન્ટ ઓક્સાઇડ આપણને મળ્યા એમાં લેફ્ટ ટુ રાઈટ હું ગયો તો મને શું જોવા મળ્યું કે ઓક્સિડેશન સ્ટેટમાં શું જોવા મળ્યું ઇન્ક્રીમેન્ટ જોવા મળ્યું અને આયોનિક કેરેક્ટર શું થયા ડિક્રીઝ થયા. જો આયોનિક કેરેક્ટર ડિક્રીઝ થશે તો કોવેલેન્ટ કેરેક્ટર ઇન્ક્રીઝ થશે. અને બીજી વાત શું જોવા મળી કે જે ઓક્સિડેશન સ્ટેટ છે આપડા એમાં શું જોવા મળ્યું ઇન્ક્રીઝ જોવા મળ્યું. યાદ રાખજો મિત્રો, માનો કે કોઈ કોમ્પ્લેક્સ આપણને આપેલો છે, ઓક્સાઇડ આપેલા છે, આ ઓક્સાઇડ માંથી બધાથી વધુ એસિડિક કયો હશે, બધાથી ઓછો બેઝિક કયો હશે, સૌથી વધુ એસિડિક કયો હોય તો કે એસિડિક કેરેક્ટર જો મારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો એસિડિક કેરેક્ટર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઓક્સિડેશન સ્ટેટ. જેમ જેમ મોલેક્યુલ નો ઓક્સિડેશન સ્ટેટ તમે ઇન્ક્રીઝ કરતા જાઓ તેમ તેમ એસિડિટી ઇન્ક્રીઝ થતી જાય. ઇન શોર્ટ કે લેફ્ટ થી રાઈટ ગયો તો આયોનિક કેરેક્ટર ડિક્રીઝ થયું, કોવેલેન્ટ કેરેક્ટર ઇન્ક્રીઝ થયું, પ્લસ શું જોવા મળશે તો કે એસિડિટી હતી અને ઈ શું જોવા મળશે ઇન્ક્રીઝ. શું કામ કે જો ઓક્સિડેશન સ્ટેટમાં ઇન્ક્રીમેન્ટ જોવા મળશે તો એસિડિક કેરેક્ટર શું ઇન્ક્રીઝ થશે. ઇન શોર્ટ ઓક્સિડેશન સ્ટેટ અને એસિડિક કેરેક્ટર એકબીજાના ડાયરેક્ટલી પ્રોપોર્શનલ માં છે અને એકબીજાના ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોવાના લીધે જેમ જેમ ઓક્સિડેશન સ્ટેટમાં ઇન્ક્રીમેન્ટ જોવા મળશે તેમ તેમ એની એસિડિક કેરેક્ટર ઇન્ક્રીઝ થશે. ઇન શોર્ટ કે જે મેગ્નેશિયમ પ્લસ 7 વાળો વાયુ જે મોલેક્યુલ છે આ કયો હશે એસિડિક હશે અને મેગ્નેશિયમ પ્લસ 2 વાળો હશે એ બેઝિક હશે. અને જે વચ્ચે આવેલા છે ને વચ્ચે આવેલા કેવા હશે તો કે એમ્ફોટેરિક એસિડ પ્લસ બેઝ આ બોથ નેચર ધરાવતા હોય એને કહેવાય એમ્ફોટેરિક. હવે હું વાત કરું કે મારો આ જે મેગ્નેશિયમ નો +7 વાળો ઓક્સાઇડ મળ્યો એ +7 વાળો ઓક્સાઇડ એસિડિક છે તો એનું પ્રૂફ શું. માનો કે કોઈ બી એસિડિક નો ઓક્સાઇડ હોય ને એ એસિડિક ઓક્સાઇડ ની Mn2O7 ની હું વોટરના રિએક્શન આપું એટલે મને શું મળે એસિડ મળે. ઈ એસિડ માનો કે અહીંયા મને એસિડ મળ્યો HMnO4 કઈક આવો મને અહીં એસિડ ફોર્મ થશે. હવે જે મને એસિડ ફોર્મ થાય ને ઈ એસિડ ની અને મારા ઓક્સાઇડ ની જો આ બંનેની ઓક્સિડેશન સ્ટેટ સેમ હશે આ મોલેક્યુલ એસિડિક હશે. આમાં કેટલી સ્ટેટ છે +7 આની ફાઇન્ડ આઉટ કરીએ આની +1 આની ફાઇન્ડ કરવાની છે આની -8 +7 મળી ગઈ. ઇન શોર્ટ કે મારો જે આ MnO7 છે એ મોલેક્યુલ છે આ ઓક્સાઇડ છે એ એસિડિક છે. હવે આપણે વાત કરીએ ક્રોમિયમ ની. આ ક્રોમિયમ માં ડિફરન્ટ એક ઓક્સાઇડ આપેલા છે આનો સ્ટેટ શું થાય ઓક્સિજન -2 પેલી સાઈડ જાય તો +2 -3 into -2 into 3 -6 +6 by 2 +3 -6 +6. તો લેફ્ટ ટુ રાઈટ જાઓ તેમ આયોનિક કેરેક્ટર ડિક્રીઝ થશે, કોવેલેન્ટ કેરેક્ટર ઇન્ક્રીઝ થશે, એસિડિટી છે એ પણ ઇન્ક્રીઝ થશે. એટલે શું જોવા મળશે કે મારો આ જે ઓક્સાઇડ છે ઓક્સાઇડ કેવો હશે એસિડિક હશે, આ ઓક્સાઇડ છે એ મારો કેવો હશે બેઝિક, અને જે મિડલમાં છે કેવો હશે મિડલમાં છે એ એમ્ફોટેરિક. ઇટ મીન્સ એસિડ પ્લસ બેઝ આમ ડ્યુઅલ નેચર એક્ઝિસ્ટ કરતો હોય છે. હવે જો CrO3 જો એસિડિક ફોર્મમાં એક્ઝિસ્ટ કરતો હશે તો આપણે એના વોટરના રિએક્શન જોઈ લઈએ. CrO3 plus water it gives H2CrO7. જો વોટરની કોન્સન્ટ્રેશન મેક્સિમમ હશે તો કઈક આવું ફોર્મ એક્ઝિસ્ટ થશે, બાકી HCrO3 in short H2CrO4 ઓકે તો કઈક આવો ફોર્મ એક્ઝિસ્ટ થશે. હવે હું વાત કરું આની ઓક્સિડેશન સ્ટેટની વાત કરું તો CrO3 નું સ્ટેટ શું છે +6 છે ને, તો હજી મારા 2 ઓક્સાઇડ મારા 2 એસિડ ફોર્મ થયા છે પાણીની હાજરીમાં, એની સ્ટેટ ફાઇન્ડ આઉટ કરીએ. 2 into +1 plus chromium plus 7 into -2 is equal to 0. 2
chromium -40 is equal to 0. तो chromium is equal to 12. આની વાત કરીએ H2Cr O7 12 આવ્યા ને આપણે જોઈએ છે કેટલા +6 તો H2Cr2O7 કઈક આવું એસિડ ફોર્મ થતું હશે ને તો જ આમાં ઓક્સિજન +6 આવે ને તો Cr is equal to +6 H2 2 into +1 plus chromium plus 4 into -2 is equal to 0. 2 plus chromium minus 8 is equal to 0. જો વોટરની કોન્સન્ટ્રેશન હાઈ હશે તો H2Cr2O7 એક આવું એસિડ બનતું હશે. જો વોટરની કોન્સન્ટ્રેશન ઓછી હશે તો H2CrO4 એક આવું એસિડ બનતું હશે. જો આ બંને એસિડ બન્યા બંનેના ઓક્સિડેશન સ્ટેટ સેમ આવશે તો મારો જે આ ઓક્સાઇડ છે ઓક્સાઇડ કેવો હશે એસિડિક હશે. હવે આપણે વાત કરીએ ડિસ્કશન કરીએ ઓક્સો એનાયન્સ વિશે. ઓક્સો એનાયન કહેવાય કોને? ઓક્સો means oxygen and anion means negative charge. કે ટ્રાન્ઝિશન મેટલ આરે ઓક્સિજન જો નેગેટિવ ચાર્જમાં રહેલો હશે એક આવું ઓક્સાઇડ ફોર્મ જે ટ્રાન્ઝિશન મેટલ આપણે આપી હશે એને કહેવાય ઓક્સો એનાયન્સ. એક કોમન એક્ઝામ્પલ છે ને પોટેશિયમ પરમેંગનેટ. પોટેશિયમ પરમેંગનેટ KMnO4. આ જે KMnO4 છે એનું ડીકમ્પોઝ કરવું તો K+ MnO4 માઈનસ આ જે મારો MnO4 માઈનસ ઇન શોર્ટ કે જે મારો પરમેંગનેટ આયન છે ને એને જ કહેવાય ઓક્સો એનાયન્સ. અને આ ઓક્સો એનાયન્સ કોની આરે છે તો ઓક્સો એનાયન્સ એ કોની સાથે છે ટ્રાન્ઝિશન મેટલ આરે છે. એનો શેપ જોવો હોય તો મેંગેનીઝ જો મિત્રો ગમે એનો શેપ બનાવો ને MnO4 છે જેમાં O છે એ 4 ટાઈમ છે અને મેંગેનીઝ છે 1 ટાઈમ છે. જેની સંખ્યા ઓછી હશે એ સેન્ટ્રલ એટમમાં હશે. આનો શેપ આપણે VBT ગણશું. VBT પરથી ખ્યાલ આવે કે આનો શેપ કેવો છે ટેટ્રાહેડ્રલ છે. ઇન શોર્ટ કંઈક આવો શેપ હશે. તો આ વાત આપણે કરી ઓક્સો એનાયન્સ ની કે ઓક્સો એનાયન્સ કોને કહેવાય કે જેમાં ઓક્સિજન નેગેટિવ ચાર્જમાં રહેલો હોય અને સેન્ટ્રલ એટમ તરીકે ટ્રાન્ઝિશન મેટલ રહેલી હોય અને આમાંથી જે કોઈ ઓક્સાઇડ ફોર્મ થતા હોય એવા ઓક્સાઇડને કહેવાય ઓક્સો મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ. કે મારો કોઈ સબસ્ટન્સ છે સબસ્ટન્સ સોલિડ ફોર્મમાં રહેલો છે અને સોલિડ ફોર્મમાં રહેલા સબસ્ટન્સને હું ટેમ્પરેચર આપું અને એ પર્ટિક્યુલર ટેમ્પરેચરે ઈ મેલ્ટ થવાનું એટલે કે ઓગળવાનું સ્ટાર્ટ કરે ત્યારે જે ટેમ્પરેચર હોય એ ટેમ્પરેચરને કહેવાય મેલ્ટિંગ પોઈન્ટ. અને મારો કોઈ સબસ્ટન્સ છે એ સબસ્ટન્સ સપોઝ કે લિક્વિડ ફોર્મમાં છે અને જેથી હું એને હીટિંગ આપવાનું સ્ટાર્ટ કરું અને જે લિક્વિડ ફોર્મમાં રહેલો સબસ્ટન્સ વેપોરાઇઝ થવાનું સ્ટાર્ટ કરે ત્યારે જે કઈ પર્ટિક્યુલર ટેમ્પરેચર હોય એ ટેમ્પરેચરને કહેવાય બોઇલિંગ પોઈન્ટ. આ મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ આ જે આપણી ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ છે કે ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેવા હોય તો કે melting point and boiling point of first transition series it means 3D series is higher than S block. જે પેલા S block આવે S block કરતા જે D block ના melting point ને boiling point છે ઈ વધારે હશે મેક્સિમમ હશે. રીઝન શું કે કેમ S block કરતા D block ને melting point વધારે ને boiling point વધારે? રીઝન છે મેટાલિક બોન્ડિંગ પ્લસ કોવેલેન્ટ બોન્ડિંગ. મેટાલિક બોન્ડિંગ એટલે શું? માનો કે મારું આયન છે ફેરસ છે ફેરસ સાથે બોન્ડિંગ થયું આને કહેવાય મેટાલિક બોન્ડિંગ. મેટાલિક બોન્ડિંગ તો એમાં છે જ આની સાથે શું છે કોવેલેન્ટ બોન્ડિંગ. કોવેલેન્ટ બોન્ડિંગ હોવાના કારણે જ આ જે સ્ટ્રોંગ બોન્ડ ફોર્મેશન થયા એના જે સ્ટ્રોંગ બોન્ડ ફોર્મેશન થયા એના લીધે જ મેલ્ટિંગ પોઈન્ટ ને બોઇલિંગ પોઈન્ટ હાઈ જોવા મળ્યા. કોવેલેન્ટ બોન્ડિંગ શું કામ જોવા મળ્યું તો કે નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન અને પાર્શિયલી ફિલ્ડ d ઓર્બિટલ. સપોઝ નો એક્ઝામ્પલ લો ક્રોમિયમ. તો
તો ક્રોમિયમ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કંઈક આવી થાય D5 4s1. જો એક ક્રોમિયમ પાસે D5 છે S1 છે, બીજી ક્રોમિયમ પાસે પણ D5 ને S1 છે, આ બંને ભેગા થઈને D10 S2 એક સ્ટેબલ કન્ફિગરેશન અચીવ કરશે. ઇન શોર્ટ કે મેટલ મેટલ છે તો બોન્ડિંગ થયું પ્લસ એક આવું કોવલ્ટ એનામાં બોન્ડિંગ થયું જેના કારણે સ્ટેબલ ફોર્મ એક્ઝિસ્ટ કર્યું. અને સ્ટેબલ ફોર્મ એક્ઝિસ્ટ થાય ને મિત્રો એટલે જ એને મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ હાઈ હોય. હવે હું વાત કરું સ્કેન્ડિયમ, ટાઇટાનિયમ, વેનેડિયમ આપણી 3D સિરીઝની. તો કે 3D સિરીઝમાં તો તમે લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપો તો સ્કેન્ડિયમ થી લઈને વેનેડિયમ સુધી મારો જે મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ છે એ ઇન્ક્રીઝ થશે. અહીંયા સમજી લઈએ સ્કેન્ડિયમ લઈને વેનેડિયમ, સ્કેન્ડિયમ લઈને ક્રોમિયમ સુધી જે મારા મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ છે ઇન્ક્રીઝ થશે. શું કામ? કે જે નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન છે ને આ ઇન્ક્રીઝ થશે. પછી મેંગેનીઝ એક એક્સટર્નલ કેસ છે. મેંગેનીઝ પછી નીચે ટેક્નિશિયમ આવે, નીચે રેનિયમ આવે, 4D 5D સિરીઝ આવે. આર્યન, કોબાલ્ટ, નિકલ, કોપર ને ઝિંક. અહીંયાથી આર્યન થી 26 નંબર થી ઇલેક્ટ્રોનનું પેરિંગ સ્ટાર્ટ થશે અને ઇલેક્ટ્રોનના પેરિંગ સ્ટાર્ટ થવાના લીધે જ્યાંના મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ છે એ ડિક્રીઝ થશે. અને મારો જે આ ઝિંક, કેડમિયમ ને મર્ક્યુરી આ છે ને આ 3 ને 3 એ મારી સોફ્ટ મેટલ છે. અને મેંગેનીઝ અને ટેક્નિશિયમ આયા કેવો એબનોર્માલિટી જોવા મળી કે ભાઈ આમાં સૌથી વધારે અનપેડ ઇલેક્ટ્રોન હોવા છતાં મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ લોએસ્ટ છે. શું કામ? તો કે એનામાં એક એબનોર્માલિટી છે, એક્સટર્નલ કેસ છે કે મેંગેનીઝ અને ટેક્નિશિયમ છે એ લો મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ ધરાવે છે. મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટ ની ચર્ચા કરી કે ભાઈ 3D સિરીઝ છે. 3D સિરીઝમાં તમે લેફ્ટ ટુ રાઈટ મૂવમેન્ટ આપો એટલે ઇનિશિયલી પોર્શનમાં ઇન્ક્રીઝ થશે પછી ડિક્રીઝ જોવા મળશે. શું કામ? તો કે પછી શું થયું? ઇલેક્ટ્રોનનું પેરિંગ સ્ટાર્ટ થઈ જશે. તો આવી કંઈક ચર્ચા કરી આપણે મેલ્ટિંગ પોઈન્ટ કેલ્ક્યુલેશન, મેગ્નેટિક મોમેન્ટમ ઓફ 3D સિરીઝ. કે 3D સિરીઝના એલિમેન્ટનું મારે જો મેગ્નેટિક મોમેન્ટમ ફાઇન્ડ કરવું હશે આ 3 સ્ટેપ છે એ ફોલો કરો એટલે મને એનું મોમેન્ટમ મળી જશે. ફર્સ્ટ સ્ટેપમાં શું કરવાનું? ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન સ્ટાર્ટિંગમાં જોઈ ગયા કે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખતા આપણને આપણે જો આયનની. સેકન્ડ સ્ટેપ અનપેડ ઇલેક્ટ્રોન કેલ્ક્યુલેટ કરવાના, નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન એન્ડ ધેન આ ઇક્વેશનમાં એ વેલ્યુ મૂકી દો એટલે મને મળી જાય મેગ્નેટિક મોમેન્ટમ. સપોઝ કે સ્કેન્ડિયમની વાત કરતો હોય સ્કેન્ડિયમ +2 તો સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું થાય? સ્કેન્ડિયમ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 21 3d1 4s2. જો મિત્રો અહીંયા શું આપેલું છે? +2. ઇન શોર્ટ કે જો +2 આપેલા છે તો 2 ઇલેક્ટ્રોન કેમાંથી રિમૂવ થશે? 4s2 માંથી અહીંયા આવશે 4s0. તો 3d માં 1 અને 4s માં 0. તો શું ફાઇન્ડ કરવાનું? પહેલા તો ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ઓફ આયન. તો આયન ની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આપણે ફાઇન્ડ કરી સ્કેન્ડિયમ +2 ની. ત્યારબાદ નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન કેટલા છે? કે 1. એ વેલ્યુ આમાં મૂકી દો આ ઇક્વેશનમાં. તો mu is equal to where n is equal to number of unpaired electron 1 + 2 બોર મેગ્નેટ્રોન. વેલ્યુ કંઈક મને આવી મળશે 3 √3. આ એક મને વેલ્યુ મળી કે સ્કેન્ડિયમ +2 હોય તો એનું મેગ્નેટિક મોમેન્ટ મને કંઈક આવું જોવા મળશે. હવે તમારા સિલેબસમાં જે એક્ઝામ્પલ આપેલા છે એક એના વિશે ડિસ્કશન કરીએ. નિકલ અને એની સાથે ટેટ્રાહેડ્રલ મોલેક્યુલ કોમ્પ્લેક્સ ફોર્મ કર્યો છે NaCl4 -2. મિત્રો CNT માં આપણને વધુ ખ્યાલ આવે કે જે નિકલનો જે ટેટ્રાહેડ્રલ મોલેક્યુલ જે કોમ્પ્લેક્સ અહીંયા ફોર્મ થયો છે એ કોમ્પ્લેક્સ ખરેખર શું કહેવા માંગે છે? તો કે આ જે ક્લોરીન છે ને એ ક્લોરીનની વીક લિગાન્ડ છે. વીક લિગાન્ડ હશે એટલે આખું જે મારો કોમ્પ્લેક્સ છે ક્યાં હશે? સ્ટ્રોંગ ફીલ્ડમાં હશે ને.
હવે આ વીક ફિલ્ડ, સ્ટ્રોંગ ફિલ્ડ, વીક લિગાન્ડ, સ્ટ્રોંગ લિગાન્ડ આ બધું ડિસ્કશન આપણે CFT માં કરવાનું છે. એટલે અહીંયા ખાલી ઉપર સલી માહિતી મેળવી લઈએ. માનો કે નિકલનો આમાં ડિસ્ટન્સ કેવું છે? નિકલ +4 * -1 = -2. તો નિકલ છે એ કેમાં રહેલો છે? નિકલ છે એ +2 માં રહેલો છે. તો નિકલ +2 ની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું થાય? તો કે સિમ્પલ નિકલની શું થાય? તો નિકલની શું થાય? 28 નંબર છે 3d8 4s2. જો 2 ઇલેક્ટ્રોન રિમૂવ કરું તો 4s0. તો નિકલ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 3d8 4s0. હવે તો કવચી મારી d ઓર્બિટલ છે. આ d ઓર્બિટલ ની અંદર 8 ઇલેક્ટ્રોન રહેલા છે. 1 2 3 4 5 6 7 ને 8. હવે જે અમારા 2 ઓર્બિટલ ઇલેક્ટ્રોન છે ને, જો અહીંયા મારી પાસે સ્ટ્રોંગ લિગાન્ડ હશે ને તો આને પેર કરી નાખશે આ રીતના. પણ જો મારી પાસે ક્લોરીન જેવા વીક લિગાન્ડ હશે ને તો ઈ ઇલેક્ટ્રોન અનપેર રહેશે. અને હવે જો તમારે મેગ્નેટિક મોમેન્ટમ ફાઇન્ડ કરવું હોય તો ફર્સ્ટ we write the electronic configuration of ion. Second, calculate the number of unpaired electrons. N is equal to 2. And third, put the value in this formula. Mu is equal to √2 2 + 2 Bohr magneton. Value મને કે કાઈ મળશે 4 * 2. 4 નું સ્ક્વેર રૂટ કરો 2 * √2. આવી કઈક વેલ્યુ મને મળશે જ્યારે મારો વીક ફિલ્ડ માં લિગાન્ડ રહેલો હશે ત્યારે. હવે જો વાત કરું અહીંયા ક્લોરીન છે, ક્લોરીન ની બદલે કોઈ મારો સ્ટ્રોંગ લિગાન્ડ આવી ગયો હોય, ક્લોરીન ની બદલે સાયનાઇડ જેવો આ સ્ટ્રોંગેસ્ટ લિગાન્ડ કહેવાય. આ સાયનાઇડ છે એ સ્ટ્રોંગેસ્ટ લિગાન્ડ છે. સાયનાઇડ જેવો મારી પાસે જો સ્ટ્રોંગ લિગાન્ડ હોત તો ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આવી જ રહે. બસ ચેન્જીસ ક્યાં આવત કે જ્યાં અનપેર ઇલેક્ટ્રોન છે એ શું થઈ જશે? પેર થઈ જશે. એની વેલ્યુ કેટલી આવશે? 0. ઇટ મીન્સ એનું જે મેગ્નેટિક મોમેન્ટ છે એ મેગ્નેટિક મોમેન્ટ કેટલો આવશે? તો કે 0. સેકન્ડ એક્ઝામ્પલ ની વાત કરીએ તો કે ફેરસ છે. ફેરસ નો આપણે ઓક્ટાહેડ્રલ મોલેક્યુલ લઈ લઈએ. ફેરસ અને ફેરસ નો ઓક્ટાહેડ્રલ મોલેક્યુલ Fe F6 -4. આજી ફેરસ નો ઓક્ટાહેડ્રલ મોલેક્યુલ છે એ ઓક્ટાહેડ્રલ મોલેક્યુલ માં આપણે વાત કરીએ ફેરસ ની તો ફેરસ નો એટોમિક નંબર 26. ફેરસ ની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 3d6 4s2. અહીંયા શું છે? ફેરસ Fe +6 * -1 = -4. So Fe is equal to +2. Fe +2 માં રહેલો છે તો સૌથી પહેલું કામ શું કરવાનું છે કે આયન ની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખવાની છે. અમારો Fe +2 આયન બન્યું. હવે આ આયન ની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું થઈ? તો કે 3d6 4s0. ઇટ મીન્સ કે જે મારી આ d ઓર્બિટલ છે, d ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? 6 ઇલેક્ટ્રોન રહેલા છે ને. 1 2 3 4 5 and 6. સેમ એ જ વાત અહીંયા જો ફ્લોરીન ની બદલે કોઈ સ્ટ્રોંગ લિગેન્ડ અહીંયા રહેલો હોત તો જે મારા પેર ઇલેક્ટ્રોન છે ને એ કેવા થઈ જાત? અનપેર થઈ જાત ને. પણ હવે અહીંયા વેલ્યુ શું આવી? નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન 1 2 3 4. n is equal to 4. Put this value in this equation. Equation में n is equal to 4 મૂકીએ તો mu is equal to √4 4 + 2 Bohr magneton. તો mu is equal to 8 6 * 4 Bohr magneton 24. જે પણ કઈ વેલ્યુ આવે એ વેલ્યુ શું છે? તો કે મેગ્નેટિક મોમેન્ટ ઓફ ધીસ Fe F6 -4. આ ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ છે. આ ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ નું કઈ મેગ્નેટિક મોમેન્ટ આવું આવે. હવે સપોઝ કે સેમ વાત કરું કે અહીંયા
ફ્લોરિન જેવો વીક લિગાન્ડ છે ને એની બદલે જો અહીંયા સાયનાઇડ લઈ લો સ્ટ્રોંગેસ્ટ લિગાન્ડ એટલે કે આવો ઓક્ટાહાઇડ્રલ મારી પાસે કોમ્પ્લેક્સ આપેલો છે સૌથી પહેલા શું કરવાનું ઇલેક્ટ્રોનની કન્ફિગ્યુરેશન લખવાની તો કે Fe ની કન્ફિગ્યુરેશન શું થાય 3d6 4s2 પણ જે આયન ફોર્મ થયો છે આયન કેમાં છે +2 માં રહેલો છે ને તો Fe+2 ની કન્ફિગ્યુરેશન થશે 3d6 4s0 ઇન શોર્ટ કે જે d માં 6 ઇલેક્ટ્રોન રહેલા છે ને 1 2 3 4 5 and 6 આમાં 0 છે સાયનાઇડ છે ને સાયનાઇડ હવે આમાં ખરેખર હોય કેવું કે માનો કે અમારી આ d ઓર્બિટલ છે d ઓર્બિટલ નું સ્પ્લિટિંગ થયું T2g Eg આ Eg માં મારો પાઈ બોન્ડ ફોર્મ થતો હોય અને T2g માં મારો સિગ્મા બોન્ડ ફોર્મ થતો હોય આ મેક્સિમમ 3 ઓર્બિટલ છે ને એક સાથે 3 ઓર્બિટલ જ ઉપયોગમાં આવતી હોય કોમ્પ્લેક્સ ગમે તે બનતું હોય ને એમાં આ બધું ડિટેલ આપણે ભણશું CFT માં અત્યારે જસ્ટ ફોર ઇન્ફોર્મેશન કે કઈ રીતના બોન્ડ ફોર્મ થતા હોય કે બધું હવે માનો કે મારો સાયનાઇડ આવ્યો સાયનાઇડ જો સ્ટ્રોંગ હશે ને માનો કે આ 3d ઓર્બિટલ છે આ 4s છે 4s પછી 4p આવતી હશે હવે માનો કે સાયનાઇડ જેવો સ્ટ્રોંગ લિગાન્ડ હોય તો શું કરશે આને પેર કરાવશે ને થઈ ગયું પેર આ પેરિંગ થઈ જવાના કારણે જે મારો સાયનાઇડ હતો સાયનાઇડ ની કન્ફિગ્યુરેશન કેવી થઈ જશે CN 1 2 3 4 5 and 6 તો કે D2sp3 કઈક આવું એનામાં હાઇબ્રિડાઇઝેશન જોવા મળશે શું કામ તો કે મારો સાયનાઇડ છે ને સાયનાઇડ સ્ટ્રોંગ લિગાન્ડ છે અને સ્ટ્રોંગ લિગાન્ડ હોવાના કારણે જેમાં ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન થયું અને રીડિસ્ટ્રીબ્યુશન થઈને જેમાં પેરિંગ જોવા મળ્યું અને પેરિંગના કારણે નંબર ઓફ અનપેર્ડ ઇલેક્ટ્રોન કેટલા જોવા મળ્યા n = 0 just by એનું મેગ્નેટિક મોમેન્ટ 0 જોવા મળશે સો મિત્રો આ નંબરથી ખ્યાલ શું આવ્યો માનો કે મારું ફેરસ છે એ ફેરસ +2 માં રહેલું છે પણ ફેરસે જે ઓક્ટાહાઇડ્રલ કોમ્પ્લેક્સ ફોર્મ કર્યો છે એ ઓક્ટાહાઇડ્રલ કોમ્પ્લેક્સ સ્ટ્રોંગ લિગાન્ડ હારે છે કે વીક લિગાન્ડ હારે એ જોવાનું જો સ્ટ્રોંગ લિગાન્ડ હશે ને તો ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન પોસિબલ હશે પણ ફ્લોરિન ક્લોરિન જેવા વીક લિગાન્ડ હશે ને તો ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન પોસિબલ નહીં હોય ઇન શોર્ટ જો સ્ટ્રોંગ લિગાન્ડ એટેચ થયેલો હશે તો ઇલેક્ટ્રોનનું રીડિસ્ટ્રીબ્યુશન થશે અને રીડિસ્ટ્રીબ્યુશન થશે ઇલેક્ટ્રોનનું એટલે તમામ ઇલેક્ટ્રોન પેર થઈ જશે અને પેરિંગ ઓફ ઇલેક્ટ્રોન થવાના કારણે તેનું મેગ્નેટિક મોમેન્ટ કેટલો આવશે 0